ડાબા પગને જમણા પગના સાથળ ઉપર ગોઠવું છું અને સામે મારી પગનું જે આ તળિયું છે તે મારી સામે આવી ગયું છે. એને હું ખાલી રગડું છું તે લીધા વગર. ચાલે પેલા હું એને આમંત્રણ આપું છું, મારી ચામડીને તૈયાર કરું છું. બરાબર. પછી બીજા પગની ચામડીને તૈયાર કરું છું. તૈયાર કરવાની તમને ગમે એ રીત વાપરવાની છું, પણ એની ઉપર તમારી હથેળીઓ આંગળા બધું કરી જવું જોઈએ. પછી હાથ, પેલા પગ, પછી હાથ, પછી પેટ, પીઠ, છાતી, બરોબર, ચહેરો, કાન અંદર બહાર, ગરદન, વાળ. માલિશ તેલ લેવાનું છે, તે ગળા સુધી માલિશ તેલ અને અહીંયા વાળનું તેલ. એમાં પણ પગના તળિયાથી શરૂ કરવાનું અને નીચેથી ઉપરની તરફ ઉભા રૂવાડે લઈ જવાનું. એક એક આંગળી અંગૂઠો આગળ પાછળ ઉપર નીચે ચારે તરફ આ તેલ લગાવી દેવાનું. આપણને સારું લાગે એવી રીતે પગ રાખવાની છું. બરોબર. નીચેથી ઉપરની તરફ આંગળા. પછી આ પીંડીને આ રીતે ખેંચવાની બહારની બાજુ, પછી ઉપરની બાજુ, પછી થપથપાવાની. પછી વણવાની. પછી આ બે હાડકાની વચ્ચે તમારા હાથ ચાલવા જોઈએ. અહીંયા અંગૂઠો અંદરની સાઈડમાં છે, હવે બહારની સાઈડમાં અંગૂઠો આવે એવી રીતે કામ કરવાનું છે. બીજો હાથ લઈ લેવાનો, અંગૂઠો બહાર આવે કે આખા હાડકાને ઉપરથી નીચે ચલાવો. બરાબર. પછી અહીંયા આ હાડકાની ફરતું મસાજ. હાથ કોરા પડી જાય તેલ લઈ લો. આ રીતે તેલ લગાવી દેવાનું. આ ઢાંકણી ઉપર તેલ લગાવ્યું. અહીંયા પાછળ પણ તેલ આવી જાય આવી રીતે. પછી પગ લાંબો કરી દેવાનો. આ ઘૂંટીને આમ પકડીને બે બાજુ ચલાવવાની, પછી ઉપર નીચે ચલાવવાની, પછી ગોળ ગોળ ફેરવવાની. આ ઢાંકણીને ફરતી એનો પછી ફરતું માલિશ કરી દેવાનું. પછી આ સાથળના મૂળ સુધી તમારો હાથ આવી જાય કામ કરવાનું. અહીંથી આમ ફેરવવાનું, અહીંથી નીચેથી ઉપર લેવાનું. આખો જે ગોળાઈ વાળો જે સાંધો છે એ સાંધા ઉપર હાથ ફરે નહીં એટલું છોડી દો તો 50% મસાજની અસર ઓછી થઈ જાય. એટલે એ કરી લેવાનું છે. હું અત્યારે અહીંયા નથી કરતો, બધા ભાઈઓ બહેનો બેઠા છે એટલે, નહીં તો એટલો ભાગ ખુલ્લો કરીને પણ તમારે કરી લેવું જોઈએ. આ તમને પછી આખા શરીર ઉપર છેક પગના તળિયાથી માંડીને આંગળાથી માંડીને સાથળના મૂળ સુધી હાથ લાવવાનો છે. એટલે મને આટલું માલિશ કર્યું કે મને પોતાને ખબર પડી ગઈ કે આ પગમાં 100% ભાર છે અને આમાં 100% ભાર, ડબલ ફરક પડી. આટલી વાર કેટલી મિનિટ થઈ? 5-7 મિનિટ થઈ. બરાબર. હવે જુઓ, હવે આ મિનિટો ગણજો. બરાબર. આમાં ખાસ મિનિટો ગણજો બીજા પગમાં.
હવે ઘણા બધા લોકો અમને કે સાહેબ અમારે ખાલી ઘૂંટણ દુખે છે ને લોકલ મસાજ કરવું છે, તો ફાયદો નહીં થાય. તો શરીર આખું એક એકમ છે, પગના તળિયાથી માંડીને માથા સુધીનું મસાજ કરો. માથું દુખતું હોય, પેટમાં દુખતું હોય, ખભો દુખતો હોય કે કાંઈ પણ દુખતું હોય, ફૂલ બોડી મસાજથી જે લાભ મળે તે લોકલ મસાજથી ના મળે. પરિણામ એટલું મળે નહીં. સીધી વાત, એક ને એક બે સીધી વાત છે. એટલે તમે જોજો, એક પણ આમ જરા પણ બાકી નહીં રહી જાય. એક પણ આંગળી અંદર બહાર ઉપર નીચે ચારે તરફ મસાજ આવી જ જશે. પગના તળિયે આવી જશે, સાઈડમાં આવી જશે, નીચે આવી જશે, પાણીનું આવી જશે. આ રીતે પ્રેશર આપીને પછી આ ફણાનું આવી જશે, ઘૂંટીનું આવી જશે, અંદર બહાર ઉપર નીચે આગળ પાછળ. પછી અહીંયા આવશે, પછી અહીંયા જો આ મૂળ અહીંયા માલિશ થવું જોઈએ. તમારે અંગૂઠો આવે ત્યાં આંગળા આવવા જ જોઈએ, આંગળા આવ્યા ત્યાં અંગૂઠો આવવો જ જોઈએ. આટલું ધ્યાન રાખો. પછી આ બધી ક્રિયાઓ દાખલા તરીકે મારું આમ વધારે દુખતું હોય દાખલા તરીકે, તો એની ઉપર થોડો વધારે હાથ ચલાવવાનો, એટલી છૂટ લોકલ મસાજમાં. અને જે પ્રોબ્લેમ હોય એની ઉપર વધારે ભાર આપવાનો. આંગળા નીચેની બાજુ છે, જુઓ તમે, આંગળા ઉપરની બાજુ છે, આંગળા સાઈડમાં છે, બરોબર, આંગળા સાઈડમાં છે. આ વસ્તુનું ધ્યાન રાખવાનું દરેક વખતે. હવે ઘૂંટણ, ફરતું માલિશ કરી લેવાનું. આ પતેલાને આવી રીતે પકડીને બે બાજુ ચલાવી લેવાની ફટાફટ, પછી ઉપર નીચે ચલાવી લેવાની, ટાઈમ નહીં ગુમાવવાનો. પછી ગોળ ફેરવી લેવાનું ચારે તરફ. હવે આ હાડકાનું માલિશ, આ ભૂલાય નહીં. અહીંયા બે ખાડા છે, બે ખાડામાં એક્યુપ્રેશર આપવાનું ભૂલાય નહીં. આ અનિવાર્ય રીતે કરવાની વાત છે, કારણ અહીંયા વાયુ ભરાય અને વાયુ હાંકી કાઢવો પડે. અને આ ગોળ માલિશ, ઉપર નીચે આગળ પાછળ, ડાબેથી જમણે, જમણેથી ડાબે, ગોળાઈમાં ચારે તરફ. પાછો હાથ લઈ જવાનો નીચે. હવે સાંકળની માલિશ. મેં નીકળની અંદર હાથ નાખીને અહીંયા કરી લીધું, જોયું તમે? આ ખ્યાલ આવે. તમારો હાથ ગોળાઈમાં ફરી જવો જોઈએ. એ મારે ફરજિયાત ફેરવો પડે એવું હતું એટલે મેં કીધું. અને આ પગ દુખાવો વધારે દેખાણો એટલે એ કરી લેવાનું. ભણવાનું ખાસ કામ.
જો આ રીતે બરાબર થપથપાવવાનું. સાથળમાં ચોટકા ભરવાનું છું. અહીંયા છું થપથપાવવાની છું. આવી કોઈ પણ ક્રિયાઓ તમને ગમે એવી બધા પ્રકારની ક્રિયાઓ જે તમને બતાવવામાં આવી છે અલગ અલગ સમયે એ બધી કરવાની છૂટ છે. કાલે એનું પાછું પુનરાવર્તન થઈ જશે ફૂલ બોડીના સાથે. આ મુખ્ય સમાચારની જેમ મોટા મોટા સ્ટેશન ગાડી લે છે, મુસાફરી આગળ ચલાવે છે. આપણે ઈંડા ઉતરતા નથી અત્યારે, બરાબર. હું લોકલ નો માણસ નથી એટલે હું એની બહુ વાત નહીં કરું, પણ લોકલ મસાજ પણ એવી રીતે જ કરવાનો, સમયને ધ્યાનમાં રાખી, બરોબર. દર્દી પાસે અને તમારી પાસે કેટલો અવકાશ છે એ જોયા પછી નક્કી કરવાનું કે આ લોકલ મસાજ માટે એટલો સમય, ફૂલ બોડી માટે 1 કલાક સિવાય થાય જ નહીં એમ કહી દેવાનું. નહીંતર દર્દી લેવાનો જ નહીં, કારણ કે તમે વાગી નહીં શકો એમાં જે. અને વધુમાં 2 કલાક તમારા ક્યાં જાય ખબર ના પડે, મને ખબર ના પડે કે 2 કલાક કઈ ખબર નહીં પડે. આ રીતે આંગળાનો મસાજ સામ આપણે આંગળા લેવાય ગયા, બરોબર. સેલ્ફ મસાજ જલ્દી થાય. જો ઉપર નીચે બધું આવી ગયું. આ કાંડા આવી રીતે લઈ લેવાના સામસામા, 2 હાથનો સાથે જ થઈ જશે. આ હાથ પહેલા ના હાથ પછી એવું નહીં. કેટલાક દર્દીઓમાં પણ હું એમ કરતો હોઉં છું, સાથે સાથે 2 હાથ લો, સાથે સાથે 2 પગ લો. આ છાતી 2 સાઈડમાં હાથ ચલાવે, છાતી ડાબેથી જમણે, પછી આ ભેગી કરવાની, ઉપરની બાજુ લેવાની. થપથપાવો. હવે પેટમાં સૂતા સૂતા પણ થાય અને બેઠા બેઠા પણ થાય. હું 2 રીત બતાવી દઉં છું તમને. હવે પેટનું માલિશ કરવું છે ત્યારે હંમેશા ઘૂંટણથી 2 પગ વાળી દેવાના, એટલે પેટ ઢીલું પડી જાય, સ્નાયુઓ બધા ઢીલા પડી જાય. હવે પેલા નાભીમાં તેલ પૂરી લેવાનું. જેની જેવડી નાભી હોય એટલું નાભી આખી છલકાવી દેવાની, બરોબર. તે પછી નાભીમાં આંગળી કે અંગૂઠો રાખવાનો, એ ડાબેથી જમણે ફેરવવાનો. પછી બધા આંગળા ભેગા કરીને ફેરવવાનો. 2 હાથનો ઉપયોગ કરી શકો તમે આ રીતે. પછી અંદર નીકરમાં હાથ નાખીને પેડુને પણ લઈ લેવાના છે, પેડુના ભાગને પણ લઈ લેવાના છે. પછી પેટને નાભી તરફ લઈ જવાનું, 2 બાજુથી, આખે 8 દિશામાંથી આ રીતે ઉપર ચડાવવાનું. પછી પાછું ગોળ ફેરવો. પછી આ પડખું લઈ લેવાનું, આખે આખું પડખું ઉપરથી નીચે સુધી, અહીં સુધી. અહીંયા પણ પડખું લઈ લેવાનું. હવે મારું જમણું પડખું છે એ મારા ડાબા હાથથી કામ કરશે, ડાબું પડખું એ જમણા હાથથી કામ કરશે. આટલું કામ થઈ ગયું, બરોબર. પેટ, છાતી, પડખા આ બધું થઈ ગયું. હવે તમારે પીઠ લેવાની છે, તો પીઠમાં શું કરવાનું?
આ બેસી ગયું અને પીઠનું બેઠા બેઠા મસાજ થશે. આ રીતે પેલા કમર લઈ લેવાની અને થોડા નીતમ સુધી હાથ જવા દેવાના. ઉકેલમાં હાથ નાખી. હવે આ લોકોને દેખાય એટલા માટે હું 2 મિનિટ ફરી જાઉં છું. ક્રિયા એની જ રહેશે. આ રીતે આગળ પાછળ હાથ નાતા હોય એમ લઈ લેવાના પૂરા. હવે આ મારો જમણા હાથથી ડાબો ખભો લેવાનો છે. આવી રીતે છેક આ ફરી વખત થશે. આ સાઈડ આ રીતે એટલે આ ગરદનનો ભાગ પકડીને મારા ખભા સુધી હાથ આવશે અને આ હાડકાનું મસાજ થઈ જશે. પછી આ આંસળીનો મસાજ થશે. પછી આ હાથ બદલી જશે. આ ખભે જશે ગરદનથી પાછળ, બગલમાં આંસળીનું હાડકું, અહીંયા ગળાનું માલિશ. બે રીતે આ પીઠનું માલિશ. હવે તમે જોઈ શકો છો જરીક જગ્યા બાકી રહી પીઠમાં, થોડીક જગ્યા બાકી રહી કે જ્યાં મારો હાથ અટતો નથી. તો એમાં ગમે એનો તમે સહારો લઈ શકો બીજી વ્યક્તિનો. પૂરું કરવું હોય તો, અને ના કરવું હોય તો કઈ વાંધો આવી જતો નથી. એક સહેજ જગ્યા બાકી એમાં કઈ વાંધો નથી, બરોબર. અને કોઈ મદદ કરતું હોય તો પણ કઈ વાંધો નથી, બરોબર. આ રીતે હવે આ પ્રક્રિયા ખાસ કરવાની છે. હવે એ પ્રક્રિયા જે છે તે સૂઈને પણ કરાય. બરોબર, આટલું થાય પછી નહીં થાય. એ ક્રિયા પછી સહેજ નહીં થાય, બીજી વ્યક્તિની જરૂર પડે. સૌ પ્રથમ તે લઈ અને કમર ઉપર લેવાનું છે બે બાજુ. પછી અંદરની બાજુ હાથ ખેંચવાનો. પછી આ રીતે બે અંગૂઠા ચલાવવાના. એ અંગૂઠા બહુ ઊંચાઈ સુધી નહીં ચલાવી શકે એટલે છોડી દેવાનું. પછી આ રીતે આંગળા પીઠ તરફ, પછી આંગળા અંદરની બાજુ આ રીતે પડખું લઈ લેવાનું. એવી રીતે અહીંયા જમણી બાજુ પેલા અંદર બાર હાથ ચલાવવાનો, પછી આ પડખું લઈ લેવાનું બીજા હાથથી. આ બંને હાથનો ઉપયોગ પણ કરી શકાય. આ વજ્રાસનમાં બેસવું એ સૌથી સારું પડે. આપણું મસાજ સારી રીતે થાય એના માટે જો આ વળાંકો, આ વળાંકારી રીતે વળે, આ વળાંકારી રીતે વળે એટલે આ બધા હાડકાઓ ઉપર આવે અને મસલ્સ ખેંચ આવે. હવે માથાનું માલિશ.
જો આ બેઠા બેઠા કરી એ હંમેશા ધ્યાન આ એક જ રાખવાનું. બેઠા બેઠા કરો કે સૂતા સૂતા કરો. નાભીમાં આંગળી, અંગૂઠો, આંગળીઓ કંઈ પણ નાખીને બરાબર પહેલા નાભીનું માલિશ કરવાનું, પછી ફરતો હાથ ફેરવવાનો, પછી એનો પરિઘ વધતો જાય, વર્તુળ મોટું મોટું થતું જાય, પછી પેટને અંદર લઈ આવવાનું, આવી રીતે ખેંચવાનું બહાર, અહીંથી આમ નીચેથી ઉપર, આ ભાગ, આવી રીતે. પછી થપથપાવાનું, પછી આ રીતે ચોટકા પણ ભરાય. આમાં જેટલી પણ ક્રિયાઓ થઈ શકે એટલી કરવાની છૂટ, બેઠા બેઠા. પછી આ છાતી નીચેનો આ રીતે, અને છાતીમાં બે હાથે વારા ફરતા આ રીતે ઉપર નીચે એમ કરી શકાય. છાતીમાં ડાબેથી જમણે, જમણેથી ડાબે બે રીતે હાથ ચાલે. માથામાં તેલ લઈ લેવાનું અને જેમ તમને ફાવે એટલી ક્રિયાઓ એમાં કરવાની છૂટ છે. માથામાં માલિશનું તેલ નહીં, મેં બરાબર આ માથાના વાળનું તેલ જ છે જે દીકરીને વાપર્યું ને, માથાનું તેલ જ વાપર્યું છે. એના આખા ફેર કયું લીધું, માલિશનું લીધું, પછી તેલ કયું લીધું, માથામાં માથાનું લીધું. હવે આ માથાનું માલિશ, એમાં તમને જે જે ક્રિયાઓ કરી ફાવે ગમે એ રીતે કરવાની. કાનમાં પણ અંદર બહાર આંગળીઓ ફેરવવાની, ઘૂંટી પકડવાની, એક્યુપ્રેશર આપવાનું. આ નેણ લઈ લેવાના, આડા ઉભા બે રીતે. આંખનું માલિશ કરવાનું, કપાળનું માલિશ કરવાનું, કપાળમાં ચીટકા ભરવાની છૂટ, આડા ઉભા બંને રીતે. ગાલ ઉપર પણ ચીટકા ભરી શકાય, દાઢી ઉપર પણ ભરી શકાય. આ રીતે આ નાકનું માલિશ, બધા જ આંગળાનો ઉપયોગ કરી શકાય. હોઠની ઉપરનું માલિશ, હોઠની નીચેનું માલિશ, હોઠનું માલિશ. દાઢીનું માલિશ, ગળાનું માલિશ, ગરદનનું માલિશ. બરોબર? ઓકે, કેટલી મિનિટો થઈ ટોટલ? આપણે 20 મિનિટ ગણીએ. ટોટલ 30 મિનિટ. પગથી માથા સુધીનું ટોટલ મસાજ 30 મિનિટમાં પૂરું કરી શકાય ને કરી શકાય. સેલ્ફ મસાજ હોય કે બીજી વ્યક્તિનું માલિશ હોય તો પણ આટલી 29 મિનિટથી 30 મિનિટ, 31મી મિનિટ જોઈએ નહીં. બોલો, હવે સવાલ ભાઈ પૂછો. હા હા, આવો ને. રાઠોડભાઈ ને આપણે કહીએ વિનો કાકા જો આ પાડે ને તો એક પગ મોડો, એક પગ હીલે, એક હાથ મોડો, એક હાથ હીલે. કારણ કે મેં અમને અંદરનો રણકો જોઈ લીધો.
બરાબર આપણે બેનો ઉપયોગ કરીને ઝડપી કામ પૂરું કરીએ. વાતો નહીં કરીએ તો આના પછી આપણે માટીનું છે ને બધા ઉપર પ્રેક્ટિકલ કરવાના છીએ. એટલે બધા જે કાપડ લાવેલા છે એ કાપડ હવે જો આ એક રીત છે, હવે આ બીજી રીત. બરોબર ચાલે છે ને? હા વચ્ચે બેસી જાય. હવે તેલ નહીં હોય. વધારે થઈ ગઈ. હા. હવે તમે એ તેલનો ઉપયોગ છે ને પગમાં કરી નાખો. નીચે એક સાઈડમાં વહી જાય ને હાથ વારે વારે પગમાં લઈ લો ઉતરી જશે. તેલ બધું લૂછાઈ જશે. હવે તેલ વધી ગયું છે પીઠમાં એટલે એનો ઉપયોગ માથામાં કરી લે છે. બધું લેવાની છે, તેલ ઉતારી દેવાનું છે. એમણે વધુ તેલ લેવાની ભૂલ કરી, એ ભૂલનો ફાયદો મને મળ્યો. તેલ વધી ગયું, બધાનો સમય ખાઈ જવાય છે, પણ આવી ભૂલ થાય તો શું કરવું એ તમને શીખવા મળે. એટલા માટે એ ભૂલ કામની થઈ ગઈ કે તમારે દર્દીને વધારે પછી ઉતરી ગયું તેલ, પછી ભીનું તેલ વાળું શરીર છોડવાનું નથી, રહેવું જોઈએ નહીં તેલ. પછી મારી જેવા જે જાણકાર હોય ને એને કહેવાનું કે સાહેબ તમે કેમ નવરા બેઠા, તમે ઉપયોગ કરવા માંડો ને શરીરનો, તો આપણે શરીરનો આ તેલનો ઉપયોગ શરીર માટે કરી લેવાનો છે. બરાબર? એ તેલ જવા દેવાનું નથી, કપડાને પાવાનું. પીઠમાં વધારે છે. જો આ એમને ટેકનિક યાદ રાખી હો, બરાબર. એટલે આ જે હાડકું છે ને એ બહાર આવે અને હાડકાની ફરતુંનું મસાજ થઈ જાય, એ રિલેક્સેશન આપવાનું બહુ મોટું કામ કરે.
સ્નાયુઓની મજબૂતાઈ વધારી દે. માલિશ આપણો પોતાનો વિષય નહીં ગણવાનો, બીજી વ્યક્તિ માલિશ કરી દે ને એ અદ્ભુત હોય છે.